તો જેતપુરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જેતપુર અને પ્રેમગઢમાં પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા કે જ્યાં જેતપુર પ્રેમગઢમાં પુરુષોત્તમ રૂપાલા રહ્યા હાજર, ત્યારે પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતા યોજાયો શતાબ્દી મહોત્સવ કે જ્યાં જેતપુરના ક્ષત્રિય કાઠી સમાજના સૂર્ય મંદિરના કર્યા દર્શન। ત્યારે ભાજપના અંદરોઅંદર વિખવાદ બાબતે ચૂપકીદી સાધી, ત્યારે વિવાદ અંગે પૂછતા કહ્યું હવે રહેવા દો કહીને ચાલતી પકડી હતી। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જેતપુરથી કે જ્યાં જેતપુર અને પ્રેમગઢમાં પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા, ત્યારે પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થયા છે અને 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ યોજાયો હતો। ત્યારે આ શતાબ્દી મહોત્સવ જેતપુરના ક્ષત્રિય કાઠી સમાજના સૂર્ય મંદિરના દર્શન કર્યા, જ્યાં ભાજપના અંદરો અંદર જે વિવાદ બાબતે પુરુષોત્તમ રૂપાલાએ ચૂપકીદી સાધી હતી અને વિવાદ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે હવે રહેવા દો કહ્યું અને ચાલતી પકડી હતી। નમસ્કાર, સૌને રામ રામ। આજે ભાગવત સપ્તાહ નિમિત્તે મારે પ્રેમગઢ મુકામે જવાનું થયું હતું। ભાગવત સપ્તાહની અંદર વ્યાસપીઠના આશીર્વાદ લઈ અને અમે પરત આવતા હતા। કાઠી સમાજના આગેવાનોએ, ખાસ કરીને અમારા વલ્કુભાઈ અને કનુભાઈએ, આજે સૂર્ય ઉપાસનાનો સમાજનો ખૂબ મોટો પર્વ હોય છે। 3.5 દિવસના ઉપવાસ કરવાની વર્ષો જૂની પરંપરા, એનું નિર્વહન નવી પેઢી પણ કરી રહી છે। એવા સમયે સૂર્ય મંદિરની બાજુમાંથી હું પસાર થઈ રહ્યો છું, તો મને સૂર્યદાદાના આશીર્વાદ અને ઉપવાસીઓની સાથે રામ રામ કરવા માટેનો અવસર આપ્યો। બધાનો આભાર। જય